સાચા સદગુરુ જ્યારે મળ્યા ત્યારે હવે કેની ખોડ, એ જ સદગુરુ ભગવાન ભેટાડી દેશે એમ માનીને એને શરણે રહ્યા છે. એ સંતો કેવા હતા, અતિ જીતેન્દ્રિય જાણી અને ભગવાન શ્રી હરિ ત્યાં કને રહ્યા ને કહે છે, કહે અમે રહેશું તમ પાસ, કરશું ટેલ કરે જેમ દાસ. મુક્તાનંદ સ્વામીને કે સ્વામી અમે હવે અહીં જ રહેશું, તમે અમને જે કહેશો ને એ કરશું, ટેલ ચાકરી કરશું. એક નોકર હોય, સેવક હોય, અને જેમ એ ટેલ ચાકરી કરે ને એમ ભગવાન સ્વામિનારાયણ આજે વર્ણીના વેશમાં સેવા કરવા માંડ્યા છે. શા માટે? મને ને તમને એ જીવન જીવતા શીખવાડે છે કે એક મુમુક્ષુનું જીવન કેવું હોવું જોઈએ. ભગવાને દાસ ભાવે સેવા સ્વીકારી છે. આશ્રમમાં જેટલા સંતો હતા એની સેવા કરે છે. પતરાવડા બનાવે, સૂકા લાકડા લઈ આવે, જંગલમાં જઈને ગામમાંથી સૂકા છાણા લઈ આવે, પાણી ભરી આવી, રસોઈ કરવી, અનાજની શુદ્ધિ કરવી, વાસણ ધોવા, આ બધી સેવા સ્વયં ભગવાન હોવા છતાં પણ નિર્માનીપણે કરે છે. આશ્રમની અંદર કોઈ સંતો બીમાર હોય, માંદા હોય તો એની સેવા કરે, એને રુચિ કરે એવું અનાજ ભોજન તૈયાર કરીને જમાડે છે. માંદાને માટે ઔષધ તૈયાર કરી એની સેવા કરે, ચરણ ચાંપે, પવન ઢોળે, કોઈ અભ્યાગત આવે એની પણ સરભરા કરે છે. આવી રીતે નાનામાં નાની, નીચામાં નીચી સેવા કહેવાય ને એ પણ ભગવાન શ્રી હરિ કરે છે. ને આટલી નીચી સેવા કરવી ને એ જ ભગવાનની બહુ મોટી મોટપ છે. સમજ્યા તમે? મહારાજે વચનામૃતની અંદર કીધું મધ્યના 28માં કે જન્મો જન્મ ભગવાનના ભક્તની સેવા કરવી છે. અમારે તો કેવી રુચિ રહે કે જન્મ ધારણ કરી, ફરી જન્મ ધારણ કરી, પણ આ ભગવાનના સંતોને ભક્તોની સેવા કરવી એ અમને બહુ ગમે છે. મેલી પોતાની મોટપ નાથ, મળી રહ્યા મનુષ્યની સાથ. પોતાની બધી મોટપને સાઈડમાં કરી દીધી. એટલે ભગવાને આવી નાનામાં નાની સેવા છે એ બધી સ્વીકારી છે. અને આપણને જો ક્યાંક સેવા મળે તો આપણે કી કે ભાઈ મોટું ખાતું ને ઊંચું ખાતું હોય ને ઈ આપણું, એમાં મારું નામ લખજો. નાની સેવામાં મજા ના આવે, એમાં સ્ટેજ ઉપરની મળે તો સારું, એમ ક્યાંક તો ફોટા બોટામાં આવી, એમ મહારાજ શ્રી આવે તો ત્યાં આવી જાય. એમ મોટી સેવામાં બધા તૈયાર થાય, પણ સાચો સેવક એ કે નીચી ટેલ મળે તો માને મોટું ભાગ્ય. જો જેટલી નીચી સેવા મળે ને પોતાનું મોટું ભાગ્ય માને, મનમાં વિચાર કરે ભવ બ્રહ્માદિકને નિશ્ચય મળતી નથી, પુરુષોત્તમ પાસે બેઠાની જાગ્ય છે. હું જે ભગવાન અને ભગવાનના સંતો ભક્તોની સેવા કરું છું ને, મોટા મોટા દેવો પણ એમની સેવાને ઈચ્છે છે. એને નથી મળતી ને એ સેવા મને મળી, મારું બહુ મોટું ભાગ્ય એમ માનીને ઈ નમ્ર ભાવથી સેવા કરે. વળી નીલકંઠ વર્ણી કહે મુક્તાનંદ પ્રત્યે હરિ મને જાણજો તમારો કર્યો. મુક્તાનંદ સ્વામીને કે સ્વામી મને તમારો માનજો, હું તમારો છું, તમારે ચરણે સમર્પિત છું, અને મને તમારો જાણીને જે હોય હેતના વચન કહેજો, મને થઈને પ્રસન્ન. હે સ્વામી મારા હિતના વચન હોય ને તમે રાજી થઈને કહેજો, મને દુઃખ નહીં લાગે. જો આપણે આગળ વધવું હોય ને તો મોટા સદગુરુ સંતો વડીલો એને આગળ જઈને કેવું પડે કે હે મા બાપ, હે સંતો, હે ગુરુજનો, મારામાં કઈ ભૂલ દેખાય ને તમે મને કહેજો, વઢીને કહેજો, મને દુઃખ નહીં લાગે. એમ જ્યારે આપણે કહી રાખ્યું હોય ને ત્યારે મોટાયરાને કહેતા ડર ન લાગે. નહીતર તો એને ડર લાગે કે ભાઈ આપણે કહેશું ને વરે માઠું લાગશે ને સત્સંગમાં છે એ પડી જશે, તો એના કરતા ગમે એવા પડ્યા તો છે. એમ કરીને સદગુરુ સંતો કે મા બાપે પછી ઉદાર ભાવ રાખીને જતું કરે. પણ આપણે કઈ રાખ્યું હોય અને સંતોએ વાતોમાં કીધું દરરોજ કેવું, મોટાને દરરોજ કેવું કે અમારી ભૂલ અમને કહેજો. દરરોજ ન કહેવાય તો અઠવાડિયે એક વાર તો જરૂર કેવું, અઠવાડિયે ન કહેવાય તો 15 દિવસે કેવું, અને મહિને જો એક વખત ન કહે તો એ સત્સંગની અંદર અણીસુધ આર પાર તો ના જ ઉતરે. માટે રોજ કેવું કે અમારામાં કઈ ભૂલ હોય તો અમને કહેજો. એમ કહી રાખે તો એને કહેતા સંકોચ ન થાય. માટે નીલકંઠ વર્ણી કહે છે કે અમારા હિતના જે કઈ વચન હોય અમને કહેજો. હે સ્વામી મને તમારો માનજો, હું તમારો છું. એમ જ્યારે કીધું ને મુક્તાનંદ સ્વામી અને પાર્ષદ બનાવ્યા. શું બનાવ્યા? વર્ણીમાંથી પાર્ષદ બનાવી
અને સરજુ દાસ એવું નામ રાખ્યું. કેમ? સરયુ નદીને પેલે પારથી આવ્યા હતા ને, એટલે સરજુદાસ નામ રાખ્યું. અને બ્રહ્મચારી પણ કરે સાધુની સેવા અપાર, નિત્ય પ્રત્યે કરી બહુ પ્યારો. ખૂબ પ્રેમથી ભાવથી સેવા કરે. હવે સેવા મળી તો કરવી પડશે, એમ જોરાવરી નહીં, અતિ ઉત્સાહની સાથે હોંશે હોંશે એવી સેવા કરે કે જોઈ સેવા વૃત્તિ તે અત્યંત કરે, હેત મળી બહુ સંત. નીલકંઠ વર્ણીની સેવા ભાવના જોઈ અને બધાએ સંતો ને નીલકંઠ વર્ણી પ્રત્યે ખૂબ ભાવ થાય, હેત થાય. આપણું આચરણ એવું હોય, આપણું નમ્રપણું દાસપણું એવું હોય કે મોટા સહેજે સહેજે રાજી થાય. અને શ્રીજી મહારાજે કીધું કે પાકો હરિભક્ત થવાનો એ જ ઉપાય છે કે પરમેશ્વરના દાસનો ગુલામ થઈને રહ્યો. અને એમ જાણે જે સર્વ ભક્ત મોટા છે ને હું તો અતિ ન્યૂન છું, એમ જાણીને હરિભક્તનો દાસાનું દાસ થઈને રહે. અને એવી રીતે જે વર્તે તેના સર્વ વિકાર નાશ પામે અને તેને દિવસે દિવસે જ્ઞાન વૈરાગ્ય ભક્તિ આદિક શુભ ગુણ તે વૃદ્ધિ પામતા જાય. જો ભગવાન નીલકંઠ વર્ણી અત્યારે દાસપણું સ્વીકાર્યું છે અને પોતે દાસ બનીને સેવા કરી છે આશ્રમમાં વર્ષ સુધી. ત્યારે એ પોતાના ભક્તોને ઉપદેશ આપે છે કે ભગવાનનો પાકો ભગત થવું હોય તો શું કરવું પડે? ભગવાનના જે ભક્ત હોય એના દાસ, એના ગુલામ થવાનું. એટલે ભગવાનના ભક્તના દાસાનું દાસ.